હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. હોળીના રંગો સાથે આજે બનાવી રહ્યા છીએ એકદમ મલાઈદાર અને ટેસ્ટી હોળી સ્પેશિયલ રબડી. ઘરે ખૂબ જ સરળ સામગ્રીથી અને સરળ રીતમાં તૈયાર થતી આ એક મીઠી વાનગી તહેવારોની મજા બમણી કરાવી દેશે. તો ચાલો હવે આપણે રબડી બનાવીએ. આ રબડી જો તમે એકવાર ટેસ્ટ કરશો તો ખરેખર કહું છું કે ઘરે જ બનાવશો અને તમને ઘરની જ વધારે ફાવશે. તો હવે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેમાં આપણે થોડું એવું પાણી રેડીશું. નોનસ્ટિક પેન હોય એટલે દૂધ તો નીચે ચોંટતું નથી, પણ આપણે તો પણ થોડું ત્યાં નીચે પાણી રેડીશું અને પછી તેમાં 500 ml દૂધ લઈશું. હવે દૂધને આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે. તો ગેસ ધીમો નહીં કરવાનો અને હાઈ ફ્લેમ પર દૂધને ગરમ કરી લેવાનું છે. ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવવાનું છે. તો હવે દૂધને ગરમ થવા દઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહો. તો હવે દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે. તો હવે તેને કન્ટિન્યુ હલાવીશું અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ ઉપર કરી લેશું અને તેને ઉકળવા દઈશું. અને સાઈડમાં જે મલાઈ જામતી થાય એ મલાઈને પણ આપણે દૂધની અંદર એડ કરતા જઈશું. તમે જેમ જેમ સાઈડમાં જામેલી મલાઈને અંદર એડ કરશો તેમ એ રબડી ખૂબ જ સરસ એવી લચ્છેદાર તૈયાર થશે. તો આવી રીતે જેમ મલાઈ ઉપર આવે તેમ તેને હલાવતા જવાનું છે અને મલાઈને દૂધમાં મિક્સ કરતું જવાનું છે. હવે તેમાં 1/3 કપ જેટલો દૂધનો પાવડર એડ કરીશું. જ્યારે તમે દૂધનો પાવડર એડ કરો ત્યારે તરત જ તેને સરસ એવું મિક્સ કરી લેવું, જેથી તેના ગાંઠા ના પડી જાય. તમે દૂધનો પાવડર દૂધમાં ઉમેરશો તો રબડી એકદમ ઘટ અને ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે. તો હવે સાઈડની મલાઈને પણ આપણે સાથે સાથે દૂધમાં મિક્સ કરતા જઈશું. તો હવે પહેલાં કરતાં દૂધ થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું. તો 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. પછી તમારે મીઠાશ જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. અને હવે કન્ટિન્યુ હલાવવાનું છે. તેને આપણે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા જઈશું. તો હવે પહેલાં કરતાં ખૂબ જ સરસ એવી આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. આટલું જ ઘટ્ટ રાખવાનું છે. પછી તેને આપણે નીકાળીને એક વાસણમાં લઈ લઈશું. તો તે થોડી વાર તમે ફ્રીજમાં મૂકશો તો તે અત્યારે છે એના કરતાં પણ ઘટ્ટ બનીને તૈયાર થશે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને 8 થી 10 કેસરના વાળા એડ કરીશું. કેસર અને ઇલાયચીનો પાવડર ઉમેરવાથી આપણી રબડીનો ટેસ્ટ ખૂબ સરસ એવો લાગશે. હવે બધું મિક્સ કરી લઈશું અને એક વાસણમાં કાઢી અને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે આપણે તેને ઠંડી થવા દઈશું. તો તે અત્યારે જે ઘટ દેખાય છે તેના કરતાં પણ થોડી વધારે ઘટ થઈ જશે. તો રબડી બનીને તૈયાર છે. તો આવી રીતે તૈયાર થઈ ગઈ આપણી એકદમ મલાઈદાર અને ટેસ્ટી હોળી સ્પેશિયલ રબડી. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીએ એવી નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી હોળીના રંગો સાથે આનંદ માણીએ. હેપી હોળી. થેન્ક યુ. એન્જોય. અત્યારે મેં આ રબડીને માલપુઆ સાથે સર્વ કરી છે. તો તમે તેની સાથે રબડીને સર્વ કરો છો તે કોમેન્ટ મને જરૂરથી કરજો. તમારે માલપુઆની રેસીપી જોવી હોય તો હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમારે ત્યાં જઈને મારી આ રેસીપી જોઈ લેજો અને આ રંગોળી હોળીમાં તમે માલપુઆ સાથે રબડીનો ટેસ્ટ માણજો. રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. આવી નવી રેસીપી સાથે આગળ મળતા રહીશું. હેપી હોળી.